મહાદેવે એ વિષનો કટોરો હાથમાં લીધો અને વિષની સાથે રામ મહામંત્રનો જપ કરી વિષ અને રામને જોડ્યા. તો પંડિત રામકિંકરજી મહારાજ કહે છે, કાલકૂટ નામનું વિષ એને અમૃત બની ગયું, વિશ્રામદાયી બની ગયું. રામની સાથે જોડ્યું તો વિષ પ્લસ રામ અને સંધિ થઈ વિશ્રામ. કાલકૂટ અને આપ જાણો છો આખા પ્રકરણમાં કે ભગવાન રામે ત્રેતાયુગમાં અવતાર લઈને જે જે લીલા કરી એ બધી જ મોટા ભાગની લીલા નામ મહારાજે કરી છે. આદિથી અંત સુધી ત્રેતાયુગની રામકાલીન લીલા આજ કલિયુગમાં મારા ને તમારા માટે નામ મહારાજ કરે છે. તો બાપ, નામ પકડવું, નામનો આશ્રય કરો. અને નામનો આશ્રય નહીં કરીએ તો પછી આપણું નામે નહીં રહે. જેને નામનો આશ્રય કર્યો એના નામ રહ્યા. આપણે નામનો આશ્રય નહીં કરીએ એટલે આપણું નામ નહીં રહે અને પછી નામી નહીં રહે, પછી એક જ રહેશે નનામી. આને શબ્દોની રમત કહેવાય સાહેબ. કથાકારો આવું બધું કરતા. નામ ગયું, નામી ગયો, હવે જે બચી એ ન નામી, ન તારું નામ, ન કોઈ રહ્યું. માટે નામનો આશ્રય. મારા ભાઈ બહેન, હૃદય ચીરીને કહું છું, આ બધી કથાઓ તો અમે આટલા વર્ષોથી ગાઈ, બધું કહું, પણ સાર એકમાત્ર પરમાત્માનું નામ છે. હરિ બોલ, જય સિયારામ, રાધે રાધે, હરિઓમ. તો પછી કોઈ કહેનારું જ નથી તમને. હરિનામ, હરિનામ. તો તુલસીદાસજી કહે છે, સતયુગમાં માણસ ધ્યાન કરે ને પરમાત્માને પામે, ત્રેતાયુગમાં યજ્ઞ કરે ને પરમાત્માને પામે, દ્વાપરમાં કલાકો સુધી ઠાકોરજીનો શ્રૃંગાર કરે, પૂજા કરે અને પ્રભુનો અનુભવ. કલિયુગમાં કેવલ નામથી પરમાત્માનો અનુભવ. નહીં કલી કર ભગતિ વિવેક રામ આયે કહો કહાં લગી નામ રામ સરી નામ ગુણગારી, રામ સરી નામ ગુણગારી. ભગવાન રામે ત્રેતાયુગમાં એક અહલ્યાને તારી, આજ એના નામે મારા ને તમારી જે કુબુદ્ધિ છે, જડમતી છે, એ જડમતી રૂપી અહલ્યાને સુમતીમાં ફેરવે છે. એવું જે નામ છે. રામ નહોતા, અવતાર લઈને આવ્યા એના પહેલા રામ નામ હતું. રામ છે ત્યારે પણ રામ નામ, અને રામ સ્વધામ ગયા પછી પણ રામ નામ. આદિ મધ્ય અવસાન જગત ખલાક થઈ જશે તો પણ રામ નામ બચશે સાહેબ. એકમાત્ર રામ નામ રહેશે. અને વળી કોઈ નિયમ નહીં કે પલાઠી વાળીને બેસીને લો. જેમ તમારે ભાવથી, ભાવ ન જાગે તો પણ આળસ મરડતા મરડતા, બગાસા ખાતા કરતા હરિનામ ભજો, પ્રભુનું નામ લો. નામ જપત તો કલિયુગમાં એકમાત્ર નામનો આધાર છે. તુલસીદાસજી કહે છે, વેદોમાં, પુરાણોમાં, શાસ્ત્રોમાં જ્યાં જોઈએ ત્યાં ઝઘડો છે. બધાને પોતપોતાના મત છે.
મારા ગુરુના મેં ચરણ પકડ્યા કે મારે કરવું શું? ત્યારે ગુરુ મહારાજે મને રાજમાર્ગ બતાવી દીધો કે બેટા સબ જંજાળ છોડ, વિશ્વાસ એક રામ નામ કો, એક રામ નામ પકડ્યું. અને તુલસીએ પકડ્યું છે. તો નામનો મહિમા અનંત છે. नाम अनंत रहत है जग में. कबीर साहब दूजा तत्व 24 તત્વો કહે છે અમુક ગ્રંથો, અમુક 25 તત્વો કહે છે. આપણે પંચ તત્વના બનેલા આમ તત્વમાં સૌની ગણના છે શાસ્ત્રોની, કોઈ એક મત નથી. પણ કબીર સાહેબ કહે કે અહીંથી બધું સૂરજ જતો રહે છે, ચંદ્ર જતો રહે છે, કોઈ નહીં રહે. નથી 14 ભુવનનો ચૌધરી નહીં રહે, કોઈ જગતમાં નહીં. 14 ભુવનનો ચૌધરી એટલે બ્રહ્મા, જેણે આ 14 ભુવન રચ્યા છે એ વિરંચી 4 મુખવાળાએ 14 ભવનો રચ્યા. એ ચૌધરી પણ એક વખત જતો રહેશે, કોઈ નહીં રહે. તો સાહેબને કોઈએ પૂછ્યું કે શું રહે? નામ રહે. એક જગતમાં નામ રહેશે, નામના ડંકા વાગશે. નામ કહે પાર, બીજું કોઈ તત્વ નહીં. નામ અનંત जग में નામનો આશ્રય ખૂબ કરજો. મંત્ર તમે જપતા હો તો ચોક્કસ તમારા ગુરુએ જે મંત્ર આપ્યો એ રાખજો, પણ એમાં થોડાક નિયમો લાગુ પડે. નામમાં કોઈ નિયમની જરૂર નથી. ગમે ત્યારે પ્રભુનું નામ, હરિનામ. તો તુલસીદાસજી કહે છે કે હું ક્યાં સુધી નામનો મહિમા ગાઉં? ભગવાન રામને કહેવામાં આવે કે નામ મહિમાની કથા કરો, તો રામજી પણ કહે કે મારા નામની કથા હું નહીં કહી શકું. આટલું નામનો મહિમા છે. મારી આટલી ઉંમરમાં, એમાં ખાસ કરીને ભરૂચ, સુરત, વડોદરા આ બધા પંથકમાં જ્યારે બહુ કથાઓ થતી હતી, ત્યારે આ બાજુના કેટલાય હું એમ કહી શકીશ કે ખરેખર સિદ્ધ આવા મહાપુરુષોની સાથે પણ મારે વાર્તાલાપ થયો છે. 2-3 સાધુઓ તો એવા કે 60 વર્ષથી મૌન રહેતા હતા, અને સિદ્ધિવાળા સાધુઓ મૌન રાખતા હતા. એનો એક વર્ગ હતો સાહેબ આ પંથકમાં. પણ જ્યારે એ પુરાની કથાઓમાં હું એ સાધુઓને મળવા જાઉં, દર્શન કરવા જાઉં, ત્યારે એ બધા મહાપુરુષો, એમાં એક મૌન મહાપુરુષે તો મને પાટીમાં લખીને આપ્યું, બાબુ 60 વર્ષથી મૌન છું, પણ મારા મૌનનો જો કોઈ સાર હોય તો આપ જે કહો છો એ છે હરિનામ. નામ જ રહેશે. બધા જ સંતો નામનો મહિમા ગાય. નામની પાછળ રૂપ દોડ્યું આવે છે. રૂપને નામનો આધાર લેવો પડે છે. રૂપ જ્ઞાન નહીં નામ દીના, તુલસી કહે છે. તો બાપ મારે પણ આપને જે વિનંતી કરે, તમારો જે ઈષ્ટદેવ હોય, જેનું તમે નામ લેતા હો એ નામ, પણ કોઈ નામમાં સૂચકો ન પડે, નક્કી ન કરી શકતા હો, તો આ મોટો વડલો તમને રામ મંત્ર આપે છે કે રામનું નામ લઈ એ અનંત. તો બહુ જ મોટો મહિમા ગાયો છે. અને પછી ગોસ્વામીજી આ કથાનો આખો ઇતિહાસ પ્રસ્તુત કરે છે. આ કથા શિવજીએ રચના કરી, પછી કાગભૂષુંડીને આપી, પછી યાજ્ઞવલ્ક્યને મળી. તુલસી કહે મને આ કથા મારા ગુરુની પાસેથી બચપણમાં મળી. એ વખતે મારી નાદાન અવસ્થા, હું કથાનો સત્વ સમજી ન શક્યો. કૃપાળુ ગુરુએ વારંવાર કથા કહી, ત્યારે મારા મનમાં કંઈક વાત બેઠી અને મેં નિર્ણય કર્યો કે આ કથાને હું ભાષાબદ્ધ કરું.
જેથી કરીને મારા મનને બોધ થાય. અને 1631ની રામનવમીએ તુલસીદાસજીએ રામચરિતમાનસ જો આદિ અનાદિ સર્જક શિવજી પાસે હતું, એ તુલસી એનું પ્રકાશન અયોધ્યામાં કર્યું. રામચરિતમાનસ એનું નામ રાખ્યું. મહાત્માઓ કહે છે એ સરોવર છે, હાલતું ચાલતું આ રામચરિતમાનસ. એના 4 ઘાટ બનાવ્યા. જ્ઞાન ઘાટ ઉપર શિવજી પાર્વતીને કથા કહે, કર્મના ઘાટ ઉપર યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, ઉપાસનાના ઘાટ ઉપર બાબા ભુસુંડી ગરુડને સંભળાવે, અને નિતાંત શરણાગતિના ઘાટ ઉપર બેસી તુલસી પોતાના મનને આમ 4 ઘાટ બનાવ્યા. આવી રીતે એનો આખો ઇતિહાસ મારીને તમારી સામે મૂક્યો. આજે એ કથા, એ હાલતું ચાલતું માન સરોવર. તમારા ઘરમાં રામચરિત માનસ હોય તો તમારે માનસરોવર જવાનો યોગ થાય તો જાજો, પણ અફસોસ કરવા જેવું નથી, તમારા ઘરમાં જ માનસ છે. અવસર મળે તો જવાનું ચોક્કસ. હવે એમ કહે છે કે બધી મંજૂરી મળતી જાય છે, કૈલાસમાં પણ જવાની ઘણી સરળતા કરી આપી છે. માનસરોવર તો હવે છેક સુધી અમે ગયા હતા ત્યારની વાત તો હવે ભૂલી જ જાઓ સાહેબ. એ જે કઠિન યાત્રા હતી એવી તો પરમાત્મા કોઈને ન કરાવે. પણ હવે તો છેક સુધી તમે આમ કિનારા સુધી આમ સિમેન્ટ કંક્રીટના રોડ, એરપોર્ટો થઈ ગયા, હોટેલો સારામાં સારી થઈ ગઈ છે સાહેબ. અમે ગયા ત્યારે તો એ તો એ લઈ આવ્યા પાછા, એટલે આવ્યા નહીં તો તમે હોત, અમે તો હોત જ નહીં. તમે તો બધા હોત જ, આમાંથી અમે ન હોત છે. પણ અફસોસ ન કરવો, જવાય તો જવાનું. પણ ઘરમાં રામચરિત માનસ હશે તો સમજવાનું આખું માનસરોવર અમારા ઘરમાં છે, અને એની 2 ચોપાઈ તમે ગાશો એટલે એમાં અવગાહન છે, એનું સ્નાન છે, એમ માની લેજો. આવી રામકથા શરણાગતિના ઘાટ ઉપરથી તૈયાર થાય છે, અને કર્મના ઘાટ ઉપર પ્રયાગમાં જ્યાં કુંભ કલ્પવાસ ભરાયો છે ત્યાં તુલસી આપણને કથામાં લઈ જાય છે. એ બધી જ વાતો હવે આવતીકાલે આપણે સવારે 10 વાગે મળીએ ત્યારે આગળ. આમનામ બેસી રહેજો પ્લીઝ. હા, જેને જમવું હતું એ તો નીકળી ગયા છે, અને ઘણા તો હું જોઈ રહ્યો છું ખાઈને હુઈ પણ ગયા છે. પણ આટલા મારા ઉપર દયા કરજો. જ્યાં સુધી આખીરી જય જયકારના, ત્યાં બહુ અતિશય આવશ્યક હોય તો જરૂર ઉઠજો કોઈ, પણ આમનામ બેસી રહેજો આજની કથા. અને બીજી મારી પ્રાર્થના, કબીર સાહેબનું તેડું છે આ, એને તેડે આપણે આવ્યા છીએ, એટલે બધા પ્રસાદ લેજો સાહેબ. એ જેટલું રસોઈ કરી હોય ને ખૂટવી જોઈએ એટલું તૂટી પડજો, એવું ભોજન કરજો. આ કબીર સાહેબનો પ્રસાદ છે ભોજન. આટલા બધા માણસો છે, બધા જમે તો કેટલું ગમે છે, કેવું કરે. પણ બધા જમજો બાપા. હા, અમારો નરેશભાઈ કેટલા 40-50 ગામમાં ઘરે ઘરે જઈને આમંત્રણ આપી આવે. બોલો, ગામડે ગામડે ગયા, કથામાં આવજો, કથામાં આવજો, કથામાં આવજો. એટલે તમે આમંત્રણ વગર નથી આવ્યા, સન્માન સાથે આવ્યા છો, અને સન્માન સાથે ભોજન કરજો, પ્રસાદ લેજો. કેવું હાગમટું ન કરું, હાગમટે ધુવાડા બંધ ન. ગામમાં ક્યાંય ધુવાડો ન થવો જોઈએ, કોઈ પણ પ્રકારનો ધુવાડો ન થવો જોઈએ. દીવા પ્રગટવા જોઈએ, બધા પ્રસાદ લેજો. તો આજની કથાને વિરામ આપું. જ્યારે જય જયકાર થાય પછી આપ પ્રસાદ લેજો. ભીડ કરતા નહીં, લાઈનમાં લેજો. કોઈ વૃદ્ધ બાળક ને કોઈને ઠેસ ન લાગે. તમારા વાહનોને પણ બહુ સંયમિત રીતે ચલાવજો. અડધો કલાક મોડા ઘરે પહોંચાય તો ઘરમાં કોઈ આપણી વાટ જોતું નથી કે કેમ ન આવ્યા, કેમ ન આવ્યા. ઘણા તો એમ કહેતા છે કે હાજે બાપુ મળે ને ત્યાં સુધી ત્યાં પડ્યો રહેજે ને તું અહીં ઘરે શું કામ આવે, કારણ કે બાપુ 5 વાગે મળશે એટલે વળી તારે ધક્કા મૂકા નહીં. એટલે કોઈ આપણી વાટ જોતું નથી. પણ આમ શાંતિથી કોઈ પણ કથામાં કોઈને આમ સરખો ન થવો જોઈએ, એવી રીતે સંયમ પાળજો સાહેબ, અને બધા પ્રસાદ લેજો. પણ આજની કથાને પૂરી કરું તે પહેલાં સાધન જાસો
सत्य प्रेम करुणा 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 आपसे बोलिए रामचरितमानस 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 श्री रामचरितमानस रामचरितमानस